હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ લાઈફ વિથ ખુશી. તો આજે છે અમારા ઘરે દશામાનું વ્રત. એકચ્યુઅલી દશામાના વ્રતને તો 5 દિવસ ઓલરેડી થઈ ચૂક્યા છે, બટ આજે અમારા મોટા પપ્પાના ઘરે દશામાના વ્રતની ઉજવણી છે. તો મારું બ્લોગ એન્ડ સુધી જોજો કે અમે કેવી રીતે સેલિબ્રેટ કર્યું છે બધું. સો આજનો બ્લોગ દશામાની વ્રતની ઉજવણી માટે, તો પૂરો બ્લોગ એન્ડ સુધી જોજો અને કમેન્ટમાં કહેજો જય દશામાં. આજે તો મસ્ત પિંક વાઇબ્સ આવે છે. પહેલા ઉઠીને રેડી થઈ ચૂકી છું. આજનું મારું લુક તો બહુ સિમ્પલ જ છે. કેવું લાગે છે? તો હવે મમ્મી અને ચૈતાલી ભાભી બંને જણા વાંચશે દશામાની વ્રત કથા. અને જોજો હા લાસ્ટ સુધી. હી ઇઝ લિટરલી એન્જોયિંગ હિઝ સેલ્ફ. દશામાની આરતી ફિનિશ કરીને હવે જઈ રહી છું પપ્પા માટે ચા બનાવવા. હવે માતાજીની વ્રત કથા પૂજા આરતી બધું ફિનિશ કરીને હવે લાગી ગયા છે કામમાં. તો થોડું બહુ કામ કરી લઈએ. હવે નીચે જઈને જોઈએ કે ક્યાં સુધી પહોંચ્યું છે બધું. અહીંયા પૂરીઓ તળાય છે, જોઈ શકો છો તમે ગાઈસ. આ મોટા પપ્પાના ઘરે દશામાં બેસાડ્યા છે તે છે. અને ઉપર આવીને જોયું તો શું, મારી બેન પોતાને માટે કંઈક ખાવાનું બનાવે છે. જોઈએ આનું ખાવાનું કેવું છે. બાય ધ વે આનું નામ તો એને પોતાને બી નથી ખબર, બિકોઝ આને કોઈ એક્સપેરિમેન્ટ કર્યો છે. તો લેટ્સ ટ્રાય ઇટ. પહેલાં મેં ખાધું તો મને થોડું ઓકે જેવું લાગ્યું આમ. You can see my reaction, but this is time to second bite. And now I am loving this. ठीक है, अच्छा बनाया है. એકચ્યુઅલી અમારી ઘરે છે ને એક રૂલ છે કે જે પણ નવી રેસીપી ટ્રાય કરે ને તેને જ આ જે પણ ફેલારો કર્યો છે બધું પોતાને સાફ કરવું પડશે. મતલબ તમે જોઈ શકો છો કોને કર્યો છે. અને મમ્મી રેડી થઈ ગઈ છે નીચે જવા માટે. અને ફાઉન્ડેશન પોથી નાખ્યું છે આમ પૂરું, જોઈ શકો છો. હમણાં થોડા ટાઈમથી છે ને વિશ્વાને આમ એસ્થેટિકનું ભૂત લાગી ગયું છે, એટલે બધું જ એસ્થેટિક કર્યા કરે છે. તો એ મને ક્લિપ્સ આપે છે. मेरा भाई कुछ कहना चाहता है गाइस. बोल. मेरे बहन को सब्सक्राइब करो, लाइक करना और सब्सक्राइब करना. बाय गाइस. હવે કાનાજી અને દશામા માટે મસ્ત મજાનો શીરો બનાવ્યો છે. અને આ નીચે જે જમવાનું રાખ્યું હતું તે, આ બધું તેની ક્લિપ્સ છે, તમે જોઈ શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.